અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત નિષ્ફળ। ઇસ્લામાબાદમાં 21 કલાક સુધી વાતચીત ચાલી। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું નિવેદન, હજુ કોઈ પરિણામ સુધી નથી પહોંચ્યા તેવું વેન્સનું નિવેદન। ઈરાન સાથે કોઈ સમજૂતી નથી થઈ। અમેરિકા કરતા ઈરાન માટે આ ખરાબ સમાચાર। અમે અમેરિકા પરત જઈ રહ્યા છીએ। ઈરાનને અમે શ્રેષ્ઠ ઓફર કરી। ઈરાન અમારી શરતો પર રાજી ન થયું। ઇસ્લામાબાદથી યુએસ પરત ફરી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ। પાકિસ્તાનના મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ રહ્યા। પાકિસ્તાનમાં યુદ્ધ વિરામની ચર્ચા માટે એકઠા થયા હતા અમેરિકા અને ઈરાનના મુખ્ય અધિકારીઓ, પરંતુ આ જે બેઠક છે તે નિષ્ફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। જેડી વેન્સનું કહેવું છે કે કોઈપણ રીતે હજુ કોઈ સહમતિ સાધવામાં આવી નથી, પરંતુ આ યુદ્ધ આગામી સમયમાં યથાવત રહે તેવા સંકેત તોડાઈ રહ્યા છે। તો યુએસ સાથે વાતચીત નિષ્ફળ જવા મુદ્દે ઈરાનની પ્રતિક્રિયા। અમેરિકાની માગણીઓના કારણે સમજૂતી નથી થઈ એવું ઈરાનનું કહેવું છે। હોર્મુઝ અને પરમાણુ મુદ્દે ગતિરોધ છે। શાંતિ વાર્તામાં મુખ્ય 4 મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં હોર્મુઝ પરમાણુ કાર્યક્રમ મુદ્દે શાંતિ વાર્તામાં ચર્ચા થઈ, તો યુદ્ધમાં ઈરાનને ક્ષતિ અને ઈરાન પરના પ્રતિબંધ ઉપર ચર્ચા કરવામાં આવી। આ 4 મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા થઈ, જેમાં આ 4 મુદ્દાઓ રહ્યા: હોર્મુઝ, પરમાણુ કાર્યક્રમ, ઈરાનને થયેલી ક્ષતિ અને ઈરાન પરના પ્રતિબંધ।